આ શું છે? બિચારા રમેશજીને આપણા સિક્યુરિટી વાળા. એને જ લાયક છે, સાવ જુઠ્ઠો માણસ છે. અરે સાંભળો, એ બિચારાને તમારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે અને તમે ઘરે આવેલા મહેમાન સાથે આવું વર્તન કરો છો. તું એને બિચારો કેમ કહે છે? એણે શું કર્યું છે એ તું જાણે છે, તોય તું એને સપોર્ટ કરી રહી છે. એટલે જ એની જેવી આગતા સ્વાગતા થવી જોઈએ એવી થઈ રહી છે. એક કામ કર ભાનુ, જરા સ્પીકર ઓન કર. હા, કર્યું. એ રમેશ, મેં તારા પર વિશ્વાસ કર્યો હતો, પણ તે મારા વિશ્વાસનો ફાયદો ઉઠાવીને વિશ્વાસઘાત કર્યો. અમારા હસતા રમતા પરિવારને વેરવિખેર કરવાનો પ્રયત્ન કર્યો. તારા જેવા જૂઠા માણસથી દૂર રહેવો હતું એટલે જ તને મળતો નહોતો. પણ તું તો આજે મારા ઘરમાં જ ઘૂસી ગયો. સર, એક શબ્દ પણ ન બોલતો તું. જો ફરીવાર મારા ઘરની આસપાસ પણ ભટક્યો છે ને તો તારા હાથ પગ તોડી નાખીશ. મારી ધીરજની પરીક્ષા ન લઈશ. જતો રહે ત્યાંથી. અરવિંદજી, જો ફરીવાર રમેશ મારા ઘરની આસપાસ દેખાવા ને તો હું તમને નહીં છોડું. સર, સર, એક મિનિટ. ઘરે આવેલા મહેમાનની સરખી રીતે આગતા સ્વાગતા કરો. આઉટ. એ રમેશ, મારો પતિ મારા પર કેટલો વિશ્વાસ કરે છે એ તો ખબર પડી ગઈ ને તને? જો તે ફરીવાર આ ઘરમાં પગ મૂકવાનો પ્રયત્ન પણ કર્યો છે ને તો તારી આગતા સ્વાગતા થોડી અલગ રીતે થશે. ઓ ફીટ ના પકડશો, હાથ છૂટા પડી જશે. બહાર ફેંકી દો. માં, એ કડું મારા હાથમાંથી કેવી રીતે પડી ગયું? આટલી કિંમતી વસ્તુ મારાથી કેવી રીતે ખોવાઈ ગઈ? એ કડા સાથે પપ્પાજીની જે લાગણીઓ જોડાયેલી છે એ જાણીને મને બહુ જ દુઃખ થાય છે. પ્લીઝ માં, એમનું કડું પાછું અપાવી દો માં. વિજય, મારે કડું પાછું જોઈએ છે. ગમે તે રીતે એને શોધ વિજય. તું એ બાબતે વધારે ચિંતા ના કર ગીતા. અરે વિજય, તું આટલી સરળતાથી કેમ બોલે છે? પપ્પાજીએ કેટલા પ્રેમથી એ કડું એમની વહુ માટે બનાવડાવ્યું છે. આજે તે પપ્પાજીની વાત ના સાંભળી? જો એ મારા હાથમાં હશે તો આપણા લગ્ન બહુ જલ્દી થઈ જશે વિજય. ગીતા, એ કડું મળે કે ના મળે, આપણે બંને જીવનભર સાથે રહીશું. આ હક હવે કોઈ આપણી પાસેથી નહીં છીનવે. તું યાદ કર, હું મહેનત કરીને ચેલેન્જ જીત્યો છું અને તારા પપ્પા પણ માની ગયા છે. હવે કોણ અલગ કરશે? વિજય, મને ખબર છે, પણ આપણા પ્રયત્નની સાથે વડીલોના આશીર્વાદ પણ હોવા જોઈએ ને. મને બહુ જ ગિલ્ટી ફીલ થઈ રહ્યું છે વિજય. મેં પ્રાર્થના કરી છે કે એ કડું જો આપણને પાછું મળી જાય તો હું ઘૂંટણીએ ચાલીને માના દ્વાર પર આવીશ. કડું મળે કે ના મળે, પણ એના જેવું બીજું કડું મળી જાય તો? એટલે તું ચિંતા ના કર બિલકુલ. ભગવાન છે ને,